સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। લક્ષ્મીપુરા ગઢ સમઢી ગામમાં વરસાદ વરસ્યો। કુંભાસણ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ। ધવલ જોશી જોડાયેલા છે વધુ વિગતો સાથે। ધવલ, બનાસકાંઠાની અંદર વરસાદ વરસી રહ્યો છે, કેવી પરિસ્થિતિ? કિન્નરી ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો ગઢ, કુંભાસણ, લક્ષ્મીપુરા, સદરપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। મહત્વની વાત છે કે છેલ્લા 2 દિવસથી મેઘરાજે વિરામ લેતા છેલ્લા 2 દિવસથી ભારે ઉકળાટ હતો તે જોવા મળી રહ્યો હતો, પરંતુ તે વચ્ચે આજે વહેલી સવારથી જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે ને તેને જ કારણે પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ઉકળાટથી જે ઠંડકનો અનુભવ છે તે કર્યો છે। તો સાથે જ જે ખેડૂતો છે તે હરખાયા છે। ગઈકાલે જ અષાઢી બીજથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતરની શરૂઆત કરી દીધી છે અને તે વચ્ચે જ હવે વરસાદી માહોલ સર્જાતા અત્યારે તો પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય કે બનાસકાંઠાના જે પણ વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યાં ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ખુશાલ જોવા મળી રહ્યા છે। કિન્નરી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।